મહારાજ જ્યારે દબાણમાં 18 દિવસનો મહાવિષ્ણુ યાગ કર્યો, મહારાજે બધા બ્રાહ્મણોને જમાડ્યા પછી દક્ષિણા આપવી પડે. મહારાજે કીધું, ભૂદેવો બધા લાઈનમાં આવો દક્ષિણા લેવા. મહારાજ પૂછતા જાય, ભૂદેવ તમે કેટલા વેદ ભણ્યા? ભૂદેવ એક બોલે, હું એક વેદ ભણ્યો. મહારાજ ત્રાસમાં રાણી સિક્કા રાખીને બાજુમાં બેઠા હતા. એક ખોબો ભરીને મહારાજ એને દક્ષિણા આપે. બીજા ભૂદેવ આવે કે મહારાજ હું 2 વેદ ભણ્યો છું, તો એને 2 ખોબા દક્ષિણા આપે. આમ મહારાજ દક્ષિણા આપતા છેલ્લે એક ભૂદેવ આમ માળા કરતા હતા, ઊભા હતા આંખ્યું બંધ કરીને. મહારાજ કે, ભૂદેવ તમે કેટલા વેદ ભણ્યા? મહારાજ અંગૂઠા છાપ, હાવ અભણ છું, પણ મને આનંદ છે, ભલે અભણ રહ્યો પણ મને તમારું નામ આવડી ગયું છે ને, બસ અખંડ જપા કરું છું, અખંડ નામ લીધા જ કરું છું. ત્યાં તો મહારાજ સભામાંથી ઊભા થઈ ગયા, એવા રાજી થઈ ગયા. ભૂદેવને માથે હાથ મૂકીને મહારાજ બેટી પડ્યા, ભૂદેવ ભણવાનું તો તમે જ ભણ્યા છો, સર્વશાસ્ત્રનો સાર સ્વામિનારાયણ મહામંત્ર છે, ભણીને તો આ જ ભણવાનું છે. જેને આ ભગવાનનો નામ લેવાનો ટેવ પડી ગઈ એને બીજું કરવું પડે એમ નથી. એ કરવા માટે આપણે બીજું કરીએ છીએ, એ નથી થતું એટલા માટે બીજું કરવું પડે છે. લોટરી લાગી જાય તો કંઈ દાઢી કરવાની જરૂર ન પડે, પણ નથી એટલા માટે ગમે એમ કરીને પેટ પૂરતું કમાવવું જ પડે જ ને. એમ ભગવાનને મેળવવા માટે, અખંડ ભગવાનમાં વૃત્તિ રાખવા માટેના જ આપણે દાખલા કરીએ છીએ, પણ રહેતી નથી એટલે બીજું કરવું પડે છે. એ થઈ જાય તો બીજું મટી જાય. ગોપીઓને અખંડ ખુલ્લી આંખે ભગવાન દેખાતા હતા, તેને કાંઈ માળા ગોપીઓ કરતી હોય એવું ક્યાંય શાસ્ત્રોમાં સાંભળ્યું? ગોપીઓએ 1.25 લાખ પ્રદક્ષિણા કરી, ગોપીઓએ આટલી તીર્થયાત્રા કરી, કાંઈ એને કરવું ન પડ્યું. ભક્તિની આચાર્ય બની ગઈ. તોય વિષ્ણુ સહસ્ત્ર નામાવલીમાં ભગવાનની સાથે નામ લખાઈ ગયું, ઓમ ગોપી જન્ન વલ્લભાય નમઃ. ભગવાનની સાથે નામ આવી ગયું. કેમ? ભગવાનને મુખ્ય રાખ્યા. તો જપ કરે એને શાસ્ત્રોમાં કરોડપતિ કીધા છે. આપણે તો આલોકમાં રૂપિયાવાળાને કહીએ એ તો કરોડપતિ છે હો. આલોકમાં તો આપણે ગણતા હોઈએ, પણ એ આલોકની દ્રષ્ટિએ છે, પણ ભગવાનને માટે તો જે ભજન કરે એ કરોડપતિ છે. કાશીની અંદર એક ઋષિ થઈ ગયા, જે જમે ને તોય હાથમાં જમે, પાણી પીવે તોય હાથમાં, એની પાસે કાંઈ બીજું પાત્ર નહોતું, એટલે એનું નામ પડી ગયું કરપાત્રીજી ઋષિ. કરપાત્રીજી, પાત્ર એ જ હાથ. એટલે એ ઋષિ એવા સમર્થ અખંડ જપ કર્યા કરે. એક ગામમાં ગયા ને, જે કોઈ એને પગે લાગવા આવે ને એને પૂછે, ભાઈ તમારા ગામમાં કોઈ કરોડપતિ છે? ત્યારે એને નવાઈ લાગે, જે આવે એને પૂછે. એને એમ થાય આને આ ઋષિને ક્યાંય મંદિર કરવું છે, ક્યાંય ઉત્સવ કરવો હશે, એટલે એને કરોડપતિની જરૂર પડી છે, શા માટે પૂછતા હશે. પણ એક ભાઈ આ ઋષિની સ્થિતિને ઓળખી ગયા, એટલે કીધું, હાલો મહાત્મા, હું તમને અમારા ગામમાં એક કરોડપતિ છે ને એને બતાવું. એમ કરીને ઋષિને લઈને ગામની બારોબાર એક ઝૂંપડું હતું ત્યાં લઈ ગયા. અને એ ઝૂંપડામાં બેસી અને એક માણસ, એક ભાઈ ગ્રહસ્થ આશ્રમમાં રહી ભજન કરે છે, રૂવાડે ભગવાનના નામ જપ કરે છે. બતાવીને કીધું, જો ઋષિ મહારાજ, અમારા ગામમાં કરોડપતિમાં કરોડપતિ તો આ છે, ઝૂંપડામાં રહે છે. તોય કીધું, ઋષિ મહારાજ એની સ્થિતિ ઓળખી ગયા, પગમાં પડીને દંડવત પ્રણામ કરીને કીધું, બસ મારે આવા કરોડપતિની જ જરૂર હતી, હું આને જ ગોતતો હતો. એમ કરીને પગમાં પડીને ભેટી પડ્યા. સમજાણું? કરોડપતિ તો જે ભજન કરે તે મહાન છે. ભગવાનના મત પ્રમાણે ભજન કરે તે મહાન છે. કબીરા સબ જગ નિર્ધના, ધનવંત નહીં કોઈ, ધનવંત સોઈ જાનિએ કે રામ નામ ધન હોય, જેને રામ નામ ધન હોય. રામ નામ, ભગવાનના નામનું ધન જેના હૃદયમાં હોય એને બીજું ન જોઈએ. નરસિંહ મહેતા પાસે શું હતું?
તોય જુનાગઢમાં તમે જાઓ, બોર્ડ કેવા મારેલા હોય, નરસૈયાની નગરીમાં આપનું સ્વાગત, આવું લખ્યું હોય ને કે રાજાનું નામ લખ્યું. કેટલાય રાજાઓ જુનાગઢમાં થઈ ગયા, કોઈ રાજાનું નામ લખ્યું કે નવગણના નગરીમાં આપનું સ્વાગત એવું લખ્યું છે કે? બધી જગ્યાએ આ જ લખ્યું હોય. કેમ? એના ઘરમાં તો ટકે ખાવાનો એક સૂકો રોટલોય નહોતો મળતો. એવા નરસિંહ મહેતા, છતાં એને બધા યાદ કેમ કરે છે? ભગવાનને રાખ્યા હતા. બહારથી ગરીબ હતા, અંદરથી અમીર હતા, અંદરથી તો એવા ધનવાન હતા. એટલે નરસિંહ મહેતા એમ કહેતા, મારી પાસે તો મૂડીમાં મૂડી શામળિયો છે. હે ગરત મારે ગોપી ચંદન અને તુલસી હેમના હાર, સાચું નાણું મારે શામળો રે, સાચું નાણું મારે શામળો રે. હે મારે દોલતમાં ઝાંઝને પખાજ રે, શામળા ગીરધાર. હે મારે દોલતમાં ઝાંઝને પખાજ રે, શામળા ગીરધાર. હે મારી હુંડી, હે મારી હુંડી સ્વીકારો મહારાજ રે, શામળા ગીરધાર. હે મારી હુંડી શામળિયાને હાથ રે, શામળા ગીરધાર. હે મારી હુંડી શામળિયાને હાથ રે, શામળા ગીરધારી. મારી હુંડી સ્વીકારો મહારાજ રે, શામળા ગીરધારી. 52 કામ ભગવાને કર્યા. ક્યારે? અખંડ ભગવાનને રાખ્યા. ધન સંપત્તિ કડતાલ વગાડે ત્યાં ભગવાનને હાજર થવું જ પડે. એટલે કહેવાય ગયું, સ્વામિનારાયણની વડતાલ, ગાંધીજીની હડતાલ ને નરસૈયાની કડતાલ પ્રખ્યાત છે. કડતાલ વગાડે ત્યારે શામળિયો હાજર ન થાય એવું બને જ નહીં. કડતાલે ભગવાનને રીઝવી દીધા હો. એને ધનવાન કહેવાય, એને કરોડપતિ કહેવાય, એને ભગવાન ઈચ્છે. એના દર્શન વગર ભગવાનને રહેવાય નહીં. એની પાસે ભગવાન દોડી દોડીને આવે છે. આત્માનો ભાવ ભગવાન જુએ છે. એટલે ભગવાનને તો ભક્તિ ભાવે છે, ભગવાનને ભોજન નહીં. એટલે નરસિંહ મહેતાએ બીજું ભજનમાંય લખ્યું, સંતો અમે રે વેવારિયા શ્રી રામ નામના, ખર્ચું ન ખૂટે એને ચોર ન લૂટે, દામની પેઠે રે ગાંઠે બાંધ્યું નવ છૂટે. અમે તો વ્યવહારિયા ભગવાનના નામના છીએ. ભગવાનના નામે કરીને અમારા કામ થાય છે. આંબા શેઠ હતા ગઢાળી ગામના, દુકાન ચલાવે. જે કોઈ આવે એને બોલે, આવો આવો જય ન્યાલકરણ. ભગવાનનું નામ ન્યાલકરણ એને પોતે પાડ્યું. ભગવાન કહે અમારું નામ તો રામાનંદ સ્વામીએ, સહજાનંદ સ્વામી પાડ્યું, નારાયણ મુનિ પાડ્યું, માર્કંડેય મુનિએ નામ પાડ્યા, અને અમે અમારું સ્વામિનારાયણ નામ તો પાડ્યું છે ને તમે આ નામ ક્યાંથી લઈ આવ્યા? ત્યારે આંબા શેઠ કહે મારા હૃદયમાંથી નીકળેલો ભાવ મને તમે ન્યાલ કરી દીધો. એક નાનો એવો દુકાન ચલાવનારો શેઠિયાને તમે મને મળ્યા એટલે હું ન્યાલ થઈ ગયો ને, એટલે મેં ન્યાલકરણ નામ પાડ્યું છે. જે સામે આવે ને એને બોલે, જોજો ન્યાલકરણ ભગવાનને ભૂલતા નહીં, ભજન કરજો. ગાય પાસે જાય તો ગાય નહીં કે ગાય માતા તું સત્સંગીને ઘેરે આવી છો, ભજન કરજે. સત્સંગીને ઘેરે રોટલા ખાશો, પ્રસાદી ખાશો એટલે તારું કલ્યાણ થશે. આમ અખંડ ભગવાનનું ભજન કરે. વસો ગામમાં કચ્છિયાભાઈ ભગત હતા, અને એક પેટલાદ ગામના પણ એક કચ્છિયાભાઈ હતા. એને કેવું નિયમ? વસોના કચ્છિયાભાઈ સત્સંગી હતા અને પેટલાદના કચ્છિયાભાઈને સત્સંગ નહોતો. એમાં આ વસોના કચ્છિયાભાઈને એવું નિયમ, મહેમાન ઘેરે આવે એટલે 5 વખત સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલે પછી હરે શરૂ થાય. થાળી પીરસાઈ જાય ને પછી બોલે મારું નિયમ છે 5 વાર સ્વામિનારાયણ બોલો, પછી ચાલુ કરો જમવાનું.
એમાં આ પેટલાદના કશ્યાભાઈને એમ છું, બહુ વળી ભગતડો, મારે નિયમ મૂકવા જવું જ છે. ઘણાને આવું હોય, કરે નહીં પણ કોઈક કરતું હોય ને એને ટાળે, પોતે કરતા ન હોય તો રાજી થવું, આપણાથી થતું નથી, ભલે ને કરે તો છે. પેટલાદના કશ્યાભાઈ કે મારે મહેમાન ગતિ એને ઘેરે કરવી છે ને હવે હું નિયમ મૂક્યા વગર આવું તો બીજો, એનું નિયમ મુકાવીને જમીન આવવાનો છું. જમવા માટે બેઠા, કશ્યાભાઈએ નિયમ પ્રમાણે કીધું 5 વાર સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલો. પેટલાદના કશ્યાભાઈ બહુ મોટા માણસ એટલે બોલ્યા, મને સ્વામિનારાયણ ગમે નહીં, મને સ્વામિનારાયણના સાધુ ગમે નહીં, તમે સ્વામિનારાયણ નકરું સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલ્યા કરો. ત્યારે વસોના કશ્યાભાઈ કીધું, હવે હરે શરૂ કરી દો કે તમારે નિયમ છે ને 5 વાર લેવરાવવાનું, એ કે તમે વાતની વાતમાં બોલી તો ગયા કે એવું હાલે, કે ગમે એમ હાલે, ભગવાનનું નામ તો ગમે ત્યારે હાલે. જે સ્વામિનારાયણ નામ લેશે તેના બધા પાતક બાળી દેશે. જે સ્વામિનારાયણ નામ લેશે તેના બધા બોલીએ. પાતક બાળી દેશે. જે નામ મારા સ્તુતિમાં અનેક, સર્વોપરી આજ ગણાય એક. જે નામ મારા સ્તુતિમાં અનેક, સર્વોપરી આજ ગણાય એક. જો સ્વામિનારાયણ નામ યાર, રટે બીજા નામ રટા હજાર. જપ્યા થકી જે ફળ થાય એનું, કરી શકે વર્ણન કોણ તેનું. એ મંત્ર જેના મુખથી જપાય, પાપી તણો તે પણ મોક્ષ થાય. જો સ્વામિનારાયણ એક વાર, રટે બીજા નામ રટ્યા હજાર. જય પાતકી જે ફળ થાય તેનું, કરી શકે વર્ણન કોણ વર્ણન કોણ એનું. એકવાર તમે સ્વામિનારાયણનું નામ જાણે અજાણે લીધું, એનું પણ ફળ મળી ગયું. ભગવાનનું નામ તો પવિત્ર દેહે અપવિત્ર દેહે ગમે ત્યારે લઈ શકો છો. તમારા જીભેથી ભગવાનનું નામ લેવાઈ ગયું. કશ્યાભાઈ, તમારું બીજ બળ થઈ ગયું. ભલે તમે જાણીને તો નથી લીધું, અજાણતા લીધું ને તોય. આવું ભગવાનનું નામ મંગલકારી છે. એટલે આપણે દરરોજ ગાઈએ છીએ, હવે મારા વાલાને નહીં રે વિસારું, શ્વાસ ઉશ્વાસે તે નિત્ય સંભારું. આ એક કડી જો સાર્થક થઈ જાય તો એ કામ થઈ જાય. ભગવાનનું નામ લેવાથી તો કામ થાય, પણ સંપ્રદાયના ઇતિહાસોમાં એવા પણ વાતો લખાયેલી છે કે ભગવાનના ભગતનું નામ બોલવાથી જમ ભાગી જાય. એવો એક જીવંત પ્રસંગ છે. દામનગર ગામ છે, ત્યાંના એક દેવશી ભગત થઈ ગયા. એ દેવશી ભગતના મિત્ર ગોવિંદ પટેલ હતા. દેવશી ભગત તો અખંડ સ્મરણ ભજન કરે, પણ આ ગોવિંદ પટેલને ક્યારેય ભગવાનનું નામ લેવાની ટેવ નહીં, પણ મિત્રના નાતે ભેગા થાય ને બેસે. એમાં અંત સમય આવ્યો અને ગોવિંદ પટેલના છાતી ઉપર જમ ચડી બેઠા. જમ આવ્યા હો, અને આંખ્યું ફાટી ગઈ ને રાયડું પાડવા માંડ્યા. ભગવાનનું નામ લીધું નહોતું તો યાદ ક્યાંથી આવે? અંદર નાખ્યું હોય તો યાદ આવે ને. એટલે આખી જિંદગી લઈએ ત્યારે અંતે યાદ આવે. ઘણા એમ કે અજામીલે એકવાર લઈ લીધું હતું, આપણે અંતકાળે લઈ લેવું, અત્યારથી હું માથાકૂટ એ લહેર કરી, ખાઈ પીને મજા કરી, હું લાવ્યા ને હું લઈ જાઉં, આવી વાતો કરે બાયું. પણ પરીક્ષામાં વિદ્યાર્થી આખું વર્ષ મહેનત કરે ત્યારે પરીક્ષા દેવામાં પાસ થઈ શકે છો. એમ આખી જિંદગીનો આ સંગ્રામ છે. ત્યારે અંત સમય તો ફોટો પાડ્યા જેવો છે, પછી કેવો ફોટો આવે જેવા બેઠા હોય એવો. એટલે આ ગોવિંદ પટેલે નામ લીધેલું ને એટલે ક્યાંથી યાદ આવે? પણ દેવશી ભગત અરે હેત હતું ને,
એટલે દેવશી ભગત યાદ આવી ગયા ને હાથ પાડ્યો, એ દેવશી દોડજે દોડજે, જમ મને મારે છે. દેવશી દેવશી કર્યું ત્યાં તો ચીસ પડી ગઈ અને જમ છાતી ઉપરથી આઘા ખસીને 20 હાથ આઘા જઈને બેઠા. સાંભળજો, ભગવાનના ભગતના નામનો પોકાર થયો ત્યાં તો જમ 20 હાથ દૂર બેઠા છે. આ એક જ ગોવિંદ પટેલ ભાળે છે, બીજા કોઈને જમ દેખાતા નથી. ત્યારે આ ગોવિંદ પટેલને નવાઈ લાગી. દેવશી ભગતને બોલાવ્યા, ત્યાં આટલો ચમત્કાર હોય તો એ અહીંયા આવે તો દોડા દોડ કોઈને મોકલ્યા, જાઓ દેવશી ભગતને બોલાવી આવો. વાડીએ ગયા હતા, ત્યાંથી બોલાવ્યા. દેવશી ભગત આવીને ખાટલે બેઠા ત્યાં તો જમ 40 હાથ આગા બેઠા. અને આગા બેઠા બેઠા શું વાતું કરે છે, હાલો હાલો હવે આપણે અહીંયા ન બેસાય. ભગત આવ્યા, એની આપને તાપ લાગવા માંડ્યો, ભગતનો તાપ લાગે છે. અને પછી બધી વાત ગોવિંદ પટેલે કરી. દેવશી તારું નામ લીધું ત્યાં તો જમ 20 હાથ ગયા ને તું આવ્યો ત્યાં 40 હાથ ગયા, માટે આ જમથી મને બચાવી લે, તું બચાવી તો જ હું બચીશ. ત્યારે દેવશી ભગતે કીધું, ગોવિંદ પટેલ તમને હું અવારનવાર કહેતો, કંઠી પહેરી લ્યો, સ્વામિનારાયણ ભગવાનનું શરણું સ્વીકારી લ્યો. સ્વામિનારાયણ ભગવાનના ભજનના પ્રતાપથી જમ છે ને એ રાયડું પાડતા ભાગે છે, આવી ન અગે. તો તમે માન્યા નહોતા પણ હવે તો માનશો ને. ત્યારે કીધું, હા મને આજ તો કંઠી પહેરાવી જ દો. ખિસ્સામાં કંઠી રાખતા જ હતા. કંઠી કાઢીને સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરીને ગળામાં પહેરાવી દીધી. જમ દૂર બેઠા બેઠા શું કહે છે, હવે એનું નામ શેકી નાખો આપણા ડાયરીમાંથી. હવે આ જીવ આપણો ન રહ્યો, એને તો જો કંઠી પહેરી લીધી ને પાછું સ્વામિનારાયણ સ્વામિનારાયણ નામ લે છે. હવે આપણા તેડા આને ત્યાં ન હોય. આપણે તો હવે સદાયને માટે આ જીવનું નામ ચેકી દેવાનું છે. અને પછી ગોવિંદ પટેલે એવું ભજન આદર્યું, એવું ભજન ચાલુ કરી દીધું. સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન કરતા કરતા 3જા દિવસનું સવાર થયું છે. ગોવિંદ પટેલ સફાળા બેઠા થઈ ગયા અને બોલ્યા, આ હા જો જો દેવશીના તો દેવશી ભગતના ભગવાન આવ્યા મને તેડવા. હવે હું ધામમાં જાઉં છું, જય સ્વામિનારાયણ એમ કરી ગોવિંદ પટેલ ભગવાનના ધામમાં ગયા. જુઓ, સ્વામિનારાયણ નામનો પ્રતાપ. સત્સંગ નહોતો, એક ભગતનું નામ લેવાથી પણ ભગવાન જમ ભાગી જાય. એવા સ્વામિનારાયણ સંપ્રદાયમાં ભક્તો અને સ્વામિનારાયણ નામનો એવો પ્રતાપ છે. એટલે નામનો મહિમા કહીએ એટલો ઓછો છે. શંકર ભગવાને પાર્વતીજીને કીધું, મારો મત તમને કહું, મારો મત ઈ છે, હો ઉમા કહવું મેં અનુભવય પના, સતહરી ભજન જગત સબ સપના. આ ઉમા એટલે પાર્વતીજી, હું મારો મત તમને કહું છું. જગત છે એ સ્વપ્ના જેવું છે અને ભગવાનનું ભજન સત્ય છે. માટે સત્ય ભગવાનને ભજી લેવા, ભગવાનના નામમાં મશગુલ રહેવું, તો ક્યારેય આપણને આલોકના બંધન નડે નહીં. જ્યારે લંકાની ગાદી ઉપર રાવણ હતો અને વિભીષણે રામનું શરણું સ્વીકાર્યું હતું, એટલે એના મકાન ઉપર રામ નામ લખ્યું હતું. વિભીષણને રાવણે શું કીધું, મારા રાજ્યમાં રહેવું, ઘર ઉપર મારા દુશ્મનનું નામ લખ્યું છે, મારા રાજ્યમાં રહેવું હોય તો આ નામ ન હાલે, અને પાછું જપ પણ તું એના જ કરશો, રામ રામ રામ. ત્યારે વિભીષણે વિનયથી મોટા ભાઈને શું કીધું, ભાઈ મારી વાતને તમે સમજ્યા નથી, મેં શા માટે રામ નામ લખ્યું છે જાણો છો? હું તો એટલા માટે રામ નામ બોલું છું, રાવણ એનો મેં રા લીધો છે, મારા ભાભી મંદોદરીનો મેં મ લીધો છે, અને બેય નામ ભેગા કરીને રામ બન્યું છે, એટલે હું રામ રામ બોલું છું. બાકી હું કાંઈ તમારા દુશ્મનનું નામ થોડો બોલું. આમ કરીને રાવણને રાજી કરી દીધો, પણ રામ નામ મૂક્યું નહીં. કેવા બેય નામ ભેગા થયા ત્યારે રામ બની ગયું કે નહીં? પણ
ચતુર ને હોશિયાર હતા એટલે આ રસ્તો કાઢી દીધો, નહીતર એને ત્યાંથી નીકળી જવું પડત. આમ ભગવાનનું નામ સંજીવની ઔષધિઓ કેટલાય પ્રકારની છે, એમાં ભગવાનનું નામ પણ એક ઔષધ સમાન છે. આ જગતની અંદર 4 પ્રકારની ઔષધિ છે. મૃત સંજીવની ઔષધિ, એક વિશલ્યકરણી ઔષધિ કહેવાય, એક સુવર્ણકરણી અને સંધાની. મૃત સંજીવની એટલે મૃત્યુ પામેલાને જે જીવાડે ને એને મૃત સંજીવની ઔષધિ કહેવાય. અને વિશલ્યકરણી એટલે વાગેલા ઘા હોય એની ઉપર ઔષધિ ચોપડવામાં આવે તો ઘા રૂજાઈ જાય. અને સુવર્ણકરણી ઔષધિ એટલે ફિક્કી પડી ગયેલી જે કાંતિ હોય એને તેજસ્વી બનાવવાને માટે આ ઔષધિનો ઉપયોગ કરવામાં આવે. અને સંધાની ઔષધિ કપાયેલા અંગને ફરી સાંધનારી. આ 4 ઔષધિ તો છે જ, પણ 5મી ઔષધિ આપણા માટે સ્વામિનારાયણ મહામંત્ર રૂપી ઔષધિ છે. એ ઔષધિનું દરરોજ આપણે પાન કર્યા કરીએ તો બહુ રોગ મટાડનારી આ ઔષધિ આપણા માટે બની રહેશે. આ બહુ રોગ લાગુ પડ્યો છે ને આપણને, એ બહુ રોગ મટાડવા માટેની ઔષધિ સ્વામિનારાયણ મહામંત્ર છે. આ સ્વામિનારાયણ મહામંત્ર ચિંતામણી સમાન છે. હજારો ચિંતામણી ભેગા કરીએ તોય સ્વામિનારાયણ મહામંત્રની સાથે ન આવી શકે. એટલે જેટલા મંત્રો છે એ બધા મહામંત્ર એમાં લીન થઈ જાય તો સ્વામિનારાયણ મહામંત્ર તોલે એક પણ મંત્ર ન આવે. 12 કરોડ બ્રાહ્મણોને બ્રહ્માના કલ્પ પર્યંત ઘરને આંગણે બેસાડીને જો તમે જમાડો અને એનું જે પુણ્ય થાય એ એકવાર સ્વામિનારાયણ નામ લેવાથી થાય છે. બોલો ભાવ છે જય સ્વામિનારાયણ. गूंज रहा है 14 भुवन में महिमा परम. પૂજ્ય બેન પધાર્યા છે તો આપણે ગજ ઊંચા કરી એક સાથે વંદન અને તાલીઓના નાદથી પણ સ્વાગત કરીએ. स्वामी नारायण महामंत्र है गाओ भैया प्यार से. गूंज रहा है 14 भुवन में महिमा परम्पार है. स्वामी नारायण महामंत्र है गाओ भैया प्यार से. गूंज रहा है 14 भुवन में महिमा परम्पार है. ओम स्वामी नारायण, ओम स्वामी नारायण, ओम स्वामी
अपरंपार है। સ્વામિનારાયણ મહામંત્ર એનો ખૂબ મહિમા છે. ત્યારે જીવબા ભગવાનને નિત્ય થાળ જમાડતા એનું દ્રશ્ય તાદ્રશ્ય આપણે આ સ્ટેજ ઉપર નિહાળીશું. મહારાજ અવારનવાર ગઢપુરમાં બિરાજતા હોય ત્યારે જીવબા મહારાજને થાળ જમાડવા માટે આવતા. એકવાર મહારાજ દરબારગઢમાં ગઢપુરની અંદર ડોલિયા ઉપર બિરાજમાન છે. સેવકો મહારાજના પગ ચંપી કરી રહ્યા છે. એમાં અચાનક મહારાજ બોલ્યા કે અમને બહુ ભૂખ લાગી છે. મહારાજ સભામાંથી અચાનક મહારાજ પગચંપી કરતા હતા ત્યાં મહારાજ બોલ્યા અમને બહુ ભૂખ લાગી છે, કોઈ જીવબાને સમાચાર આપો અમારા માટે ભોજન લાવે. દોડીને કોઈ કહેવા ગયું. જીવબા મહારાજની સેવામાં તત્પર જ હોય એટલે તાત્કાલિક તૈયારી કરવી પડે એવું નહોતું. મહારાજને માટે તો એ થાળ સમયસર તૈયાર જ રાખતા. તૈયારીમાં જીવબા હતા અને થાળ લઈ અને મહારાજને જમાડવા માટે આવે છે. જીવબા મહારાજને પ્રેમથી જમાડવા આવે છે. મહારાજે આજ સામેથી કીધું જીવબા અમને જમાડવા માટે થાળ લાવો. ત્યાં તો જીવબાને આનંદનો પાર નથી રહ્યો. જીવબા હોય ત્યાં પાછળ રાજબા હોય, લાડુબા તો મહારાજ અને રાજબા તો હોય જ. જીવબા લાડુબા ને રાજબા ત્રણની જોડી ત્રણેય મહારાજની પાસે આવ્યા છે થાળ જમાડવા માટે. થાળ નીચે મૂકી અને નીચે બેસીને ભાવથી ભગવાનને હાથ જોડીને થાળ જીવબા જમાડે છે. મહારાજને આગ્રહ કરે છે કે મહારાજ પ્રેમથી બનાવેલો આ થાળ છે. મહારાજ તમારે માટે લાવેલો આ થાળ છે, આપ સ્વીકારો. પ્રેમથી હૃદયના ભાવથી થાળ બોલે છે મહારાજને માટે. તમે જમો જમો ને મારા ઠાકરિયા, તમે જમો જમો ને મારા ઠાકરિયા. હરિવર મારે હાથ જમાડો, સુંદર લાડુ સાકરિયા. તમે જમો જમો ને મારા ઠાકોરિયા, તમે જમો જમો ને મારા ઠાકરિયા. પેંડા બરફી ખાજા જલેબી, મરફી
આગ્રહ કરે કે મહારાજ મારે હાથેથી થાળ બનાવેલો છે, મહારાજ પ્રેમથી આરોગો, પ્રેમથી મહારાજને જમાડે છે, આગ્રહ કરતા જાય છે. આવા સ્ત્રી માત્રના ગુરુપદે ભગવાને જેની સ્થાપના કરી એવા જીવુબા હતા. સાથે એના નાના બેન લાડુબા પણ એવા જ હતા. ભગવાન એના હાથનો થાળ અને પૂજાની સામગ્રી નિત્ય સ્વીકારતા હતા. રાજબા પણ વાક્યા દરબારના દીકરી મહાન હતા. બળી તારી ચુંદડી બોલે ને ચુંદડી બળી જાય એવા વચન સિદ્ધ હતા. આ ત્રણેય મુક્તોના આપણને દર્શન થયા છે. ભગવાનને વંદન કરીને હવે જીવુબા લાડુબા દરબારગઢમાં જાય છે ભગવાનના દર્શન કરી. આવું સુંદર મજાનું જીવુબાનું આજે આપણે ભાવપૂજન રાખેલું છે. તો હવે આપણે આ દ્રશ્યને અહીંયા પૂર્ણ કરી આગળ આપણે જે કાંઈ કાર્યક્રમ જીવુબાનું ભાવપૂજન એનો આપણે લાભ લઈશું. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. તો આ સાંખ્યયોગી બહેનોના મુક્ત કંઠે ગવાયેલ કીર્તન અને કથાની કેસેટો અહીંયા સુંદર મજાની બધી તૈયાર થયેલી છે. પણ અત્યારે હાઈટેક યુગ આવી ગયો એટલે કેસેટો કરતાં પણ મેમરી કાર્ડ બધાને ઉપયોગી થતું હોય તો મેમરી કાર્ડનું અહીંયા વિમોચન કરવું છે. તો અહીંયા પૂજ્ય ધજાઓ ફરકાવી અને આપણે આ વિમોચનને વધાવી લઈશું. વાલા ભક્તજનો, એક આ નાનકડું મેમરી કાર્ડ પણ એમાં ઘણો બધો સમાવેશ અહીંયા પૂજ્ય સાંખ્યોગી બહેનોએ કરે છે. એમાં ઘણી બધી કથાઓ પૂજ્ય બહેને પણ કરેલી છે અને રેખાબેને પણ ઘણી બધી કથાઓ કરેલી છે. એ તમામ કથાઓ તથા સાંખ્યોગી બહેનોના મુક્ત કંઠે ગવાયેલ કીર્તનો એ બધાનો સમાવેશ આ મેમરી કાર્ડમાં કરેલો પરાત છે. પર પૂર્ણ પુરુષોત્તમ ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ, કથાના વક્તા શ્રી અન્ય પૂજનીય સાંખ્યોગી બહેનો, યજમાન બહેનો અને ગામડે ગામડેથી પધારેલા દરેક આમંત્રિત મહેમાનો. હવે અમારા આદિ ગુરુ જે તમને સામે દર્શન થાય છે, મોટા બા કહેતા જે વાત કરે છે ને જીવબા, એ જીવબા સૌથી મોટા હતા એટલે જેને મોટી બા કહેતા. અને સાક્ષાત મહારાજની સાથે અક્ષરધામમાંથી આવેલા મહારાજે જ્યારે અક્ષરધામમાં મિટિંગ કરી કે આ દેવોના 50 વર્ષથી તમામ અધિપતિઓ ધામે ધામના પ્રાર્થના કરે છે અને અમારે ફૂટલા બ્રહ્માંડમાં અવતાર લઈને જવું પડશે, તો તમારે બધાને અમાને ઓળખાવવા આવવું પડશે. કોઈ સ્ત્રી રૂપે ત્યાં દેખાજો, કોઈ પુરુષ રૂપે, કોઈ અમારી માણકી. ત્યારે બધાય મુક્તોએ કીધું કે હારું મહારાજ અમે તમારી સાથે આવશું, તમે જ્યાં આજ્ઞા કરો. કોઈ અક્ષરના મુક્તો ગ્રહસ્થો હતા, કોઈ ત્યાગી હતા. ત્યારે મુક્તોએ કીધું કે મહારાજ અમે આવીએ ખરા પણ સ્ત્રી રૂપે દેખાવા અમે રાજી નથી. મહારાજ તમે પૃથ્વી પર જાઓ, અનેક પ્રકારની લીલા કરો, ગામડે જાઓ, અમારી કેટલી મર્યાદા હોય, પછી તમારી સાથે અવાય નહીં. તમે ગામડે જાઓ ત્યારે તમારી સામે કથામાં બેસાય નહીં મહારાજ, પછી એ લોકમાં જાય, આ લોકમાં તો સ્ત્રી પુરુષોની મર્યાદા. મહારાજ કે અમે છે ને તમને નિરાવરણ દ્રષ્ટિ આપશું, અમે જે જગ્યાએ જે ચરિત્રો કરીશું ને એ તમને દેખાશે. કેમ? તમે ટીવી સામે બેહો તે ગમે ના પ્રોગ્રામ થતો હોય ને તમારે સામે ન દેખાય. એમ જીવુબાને મહારાજે મુક્તને કીધું કે જે મુક્ત સ્ત્રી રૂપે દેખાશે એને અમે નિરાવરણ દ્રષ્ટિ આપશું. એવા ઘણાય મુક્તો, કરણીબાને નિરાવરણ દ્રષ્ટિ હતી ધમડકાના, જીવબા, લાડુબા, રાજબા, સંપ્રદાયમાં કેટલાય સ્ત્રી ભક્તો હતા જેને નિરાવરણ દ્રષ્ટિ હતી. અને અનાદિ મુક્ત મહારાજની સાથે આવેલા જીવબા એ ભલખાચરના દીકરી અને એનું નામ હતું જીવબા. ચારેય બહેનોમાં મોટા એટલે મોટીબા. મહારાજે દીક્ષા અપાવી અને સાંખ્યોગી કરેલા. એક વખત સંતોની સભા હતી ને, તે સંતોએ પૂછ્યું કે હે મહારાજ અમને તમે બધું ભૂલવાડી દીધું છે, પણ અક્ષરના મુક્તો તમારી હારે કોણ કોણ આવ્યા છે અમને ઓળખાવો ને તો અમને મહિમા થાય. મહારાજ કે ના, એ નહીં કહેવાનું. કે કયો મહારાજ? મહારાજ કે જો એક તો અનાદિ મુક્ત મુક્તાન સ્વામી, ત્યાગીમાં, ગ્રહસ્થમાં પર્વતભાઈ ને જીણાભાઈ, અને ગ્રહસ્થમાં અને સાધુમાં મુક્તાન સ્વામી, અને બાયુમાં જીવબા. હવે કોઈનું પૂછતા નહીં, નથી કેવું ઘણાય મુક્તો. મહારાજ કે હવે કોઈનું પૂછતા
નહીં કે કોણ અનાદિ મુક્ત છે. મહારાજ કે એમ એક જાણી. આવી રીતે ઘણા મુક્તો મહારાજની સાથે અક્ષરધામના મુક્તો આવ્યા હતા. અને એ જ આપણા આ જીવબા. એ જીવબા અમારા આદિ ગુરુ કહેવાય. કારણ કે સ્વામિનારાયણ સંપ્રદાયમાં મહારાજે સાંખ્યોગીની પહેલી વહેલી પ્રથા, બાયુ તો ખૂબ મહિલાઓ કચડાયેલા હતા, દીકરી દૂધ પીતી કરવી દેવી, પછી સતી થવાની પ્રથા હતી. જેનો પતિ ધામમાં જાય એને હારે બાઈને બાળી દેવાની, આવું હતું. અને રાજા રામમોહન રાય એના ભાઈ ધામમાં ગયા ને રાજા રામમોહન રાયની પત્ની એના ભાભીને જ્યારે જીવતા હળગાવ્યા એના ભાઈ સાથે, એટલું બધું રાજા રામમોહન રાયને દુઃખ થયું. અને એણે બહુ જ આ સતી પ્રથા બંધ કરવા માથાકૂટ કરી. પણ કોણ આખો સમાજ એનું માને? એ વખતે નરો નારાયણ સ્વામી અને હરિદ્વારમાં ભેગા થયા. તો એણે કીધું કે અમારા ભગવાનને મળો, એ કંઈક કરશે. ત્યારે સૌ પ્રથમ નરો નારાયણ સ્વામીના કહેવાથી રાજા રામમોહન રાય ગઢડા આવીને જીવબાને મળ્યા કે બા, મહારાજને તમે મારી આટલી અરજી કરો, મારા મોટા ભાઈ ધામમાં ગયા ને મારી ભાભીને જીવતા હળગાવી દીધા. તો આવી તો કેટલી બાયુ જીવતા પતિ સાથે હળગી જાય છે. આવી પ્રથા બંધ કરો. અને જો બેન વિધવા થાય તો મહારાજનું ભજન કરે. અને જો જે કુટુંબમાં રિવાજ હોય તો ફરી વખત લગ્ન કરે. પણ આ તો હત્યા કહેવાય, આત્મહત્યા. અને જીવબાઈએ આ વાત ધ્યાનમાં રાખી અને મહારાજને વાત કરી. અને મહિલાઓની સભામાં પણ ખૂબ જાહેરાત કરી. મોટાબાનું વિચરણ આપણે અમરેલીથી એક કેસેટ બહાર પડવાની છે, એમાં જોજો કે મોટાબાઈએ આ સત્સંગમાં ફરી અને કેટલાક કાર્યો કર્યા છે. એ મહારાજને પણ ઘણું કીધું. પછી મહારાજે હરિભક્તો દરબારોમાં જાહેરાત કરી અને સતી પ્રથા બંધ કરાવી. દીકરીને દૂધ પીતી કરતા હતા દરબારો કે અમારે ખર્ચો બહુ થાય, કરિયાવર દેવો પડે, એટલે કે અમે બાને દૂધ પીતા કરીશ. બા એટલે દીકરી જન્મે દૂધનું તપેલું ભરી ઊંધે માથે બુડાડી દે. બરોબર? તો કે ગળું દબે તો જ હત્યા કહેવાય, દૂધમાં બુડાડે જ નહીં. ઈ જીવબાઈએ બંધ કરાવ્યું મહારાજને કઈ. અને સ્ત્રી સમાજને સુખી કર્યો હોય તો ભગવાન સ્વામિનારાયણે. પછી ઘણાને ખબર ન હોય કે સ્વામિનારાયણ સંપ્રદાયમાં સ્ત્રીનો તિરસ્કાર છે. તિરસ્કાર નથી, સ્વામિનારાયણ સંપ્રદાયમાં મહિલાઓની માવજત છે. અને જીવબા જેવા આપણને આદિ ગુરુ મળ્યા છે તો સ્ત્રીઓ માટે ઘણો રસ્તો કર્યો. અને શિયાજીરાવ સરકારની મહારાણી ચીમના રાણીએ મહિલાઓને ભણાવવાનું પહેલ વડોદરામાં કરી. અને રાણી અહલ્યાબાઈ એ પણ ભણ્યા. અને ત્યારથી મહિલાઓનું ભણતર, નહીતર સ્ત્રીઓ અભણ હતા. તો આવું આપણા સમાજે ઘણું કર્યું છે. એટલે જ કહેવાય છે સ્વામિનારાયણ એક સમાજ સુધારક પણ છે. તો કહેવાનું શું છે કે અનાદિ મુક્ત મહારાજની સાથે આવેલા જીવબા, મને જીવબાનું આમ નામ લઉં તો ને મારું હૃદય ગજ ગજ ફૂલે કે હું એની વંશ પરંપરાની છું. અને અમારા આદિ ગુરુ છે જીવબાની સાથે રહીને એની સેવા કરેલા માનબાઈ, જે બોટાદમાં મહારાજે મૂકેલા ભગાદોશીને કીધું કે ભગાદોશી, આ માનબાઈ છે સાંખ્યોગીના ધર્મ પાળે છે, તો આજીવન ધ્યાન રાખજો. માનબાઈની પાસે ભગવાન ભજવા એવા હરિબા, એના શિષ્ય ઉજંબા, અને ઉજંબાના શિષ્ય મહાસમરથ સમરથબા, બોટાદના નગર શેઠના દીકરી સાંખ્યોગી થયા હતા સમરથબા. અને તુલસી વિવાહ એવા મોટા ભાઈએ કરેલા, બે આચાર્ય ભેગા કરેલા. અને સમરથબાના શિષ્ય સવિતાબા, અને જે સવિતાબાની સાથે અમે 4 ધામની યાત્રા કરેલી, ખૂબ સવિતાબાની સેવા કરેલી. સવિતાબાના શિષ્ય અંજુબા, અને અંજુબાની શિષ્ય હું છું. આજ અમારી 7મી પેઢીએ આ જીવબા આવે છે, જે અનાદિ મુક્ત સ્વામિનારાયણ સંપ્રદાયમાં મોટાબાની તમે મૂર્તિ પ્રત્યક્ષ ફોટો જોયો હશે. આ જ મૂર્તિ તમને સંપ્રદાયમાં 200 વર્ષે પહેલી વહેલા દર્શન થાય છે. અને આ મૂર્તિ આ બે હું મોટાબાની બનાવી છે, એ અમારા કાંતાબેન સાંખ્યોગીને આભારી છે. અને તે મોટાબાનું આજે ભાવ પૂજન રાખ્યું છે. મોટાબાનું ભાવ પૂજન રાખ્યું છે. એ કેવી રીતે ભાવ પૂજન કરવું તે હમણે તમને બધાને માયાબેન કહેશે.
शुभं करोति कल्याणम् आरोग्यं धनसम्पदा शुभं करोति कल्याणम् आरोग्यं धनसम्पदा शत्रुबुद्धिविनाशाय दीपज्योतिर्नमोऽस्तु ते दीपज्योतिर्परब्रह्म दीपज्योति जनार्दन दीप हरतु मे पाप આપણે આપણા સ્થાને બેઠા બેઠા તમને જે દીવડાઓ આપ્યા હોય એ પ્રગટાવીને દીપ પ્રાગટ્યમાં જોડાવાનું છે અને ન હોય એને ધજાઓ લહેરાવી અને અહીંયા પૂજનમાં જોડાવાનું છે દીપ પ્રાગટ્યમાં. નમોસ્તુ તે દીપ જ્યોતિર્નમોસ્તુ તે. ધજા ફરકાવીને આપણે જે પૂજનની અંદર અંતરના ભાવથી હૃદયના ભાવથી આપણે જોડાવાનું છે. આપણે જાણી લેવાનું છે કે આપણને પણ અહીંયા ઉપર આવીને આ લાભ મળી ચૂક્યો છે અને જે અહીંયા દિવ્ય દર્શન થઈ રહ્યા છે એ અલૌકિક દર્શન છે જે આપણા હૃદયના ભાવોથી આપણે આ પૂજનની અંદર લાભ લઈ રહ્યા છીએ. ભલા સર્વે ભક્તજનો અહીંયા જે તૈયારી કરનારા સર્વે નાના મોટા સ્વયંસેવકો હોય એમણે પણ સાથ સહકાર કાયમ માટે આપેલો છે. તો અત્યારે આપણે તાલીના નાદથી પણ આ વધામણા કરીશું. તો વાલા સર્વે ભક્તજનો કેક કટિંગ બાદ અહીંયા આપણે પૂજન વિધિનો આગળનો કાર્યક્રમ લેવાનો છે. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. હરિ કૃષ્ણ મહારાજની જય. ઘનશ્યામ મહારાજની જય. વિસંતિ મહામહોત્સવની જય. જય જયકાર સ્વામિનારાયણનો જય જયકાર જય જયકાર 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 જય જયકાર સ્વામિનારાયણનો જય જયકાર ગુરુ ભક્તિદાભ્યામ વૈરાગ્ય સામ્રાજ્યદ પૂજનાભ્યામ નમો નમઃ શ્રી ગુરુ પાદુકાભ્યામ. આપણે જ્યાં બેઠા છે ત્યાંથી હૃદયના અહોભાવ સાથે આ પૂજન વિધિમાં જોડાઈશું. નિશાકરાભ્યામ દૌર્ભાગ્યદાવામ બુધમાલિકાભ્યામ દૂરીકૃતાનમ્ર વિપત્તિદાભ્યામ નમો નમઃ શ્રી ગુરુ પાદુકાભ્યામ. નતાય યો
આપણા સ્થાને બેઠા બેઠા હૃદયના ભાવથી ધજાઓ ફરકાવી તાળીઓના નાદથી આ ભાવ પૂજનમાં આપણે પણ સાથે જોડાઈશું. બાવીસ મણની મૂર્તિ તમે બધાએ ગઢડામાં હરિકૃષ્ણ મહારાજનું દર્શન કરો છો. વિલાસબેન એના ઘડીક ઊભા રહેજો. કરો છો અને પ્રસાદીના વાસણ કે પ્રસાદીના દાગીનામાંથી મોટાબાઈએ કરાવી પ્રતિષ્ઠા મોટાબાઈએ કરાવી અને ગોપીનાથજી મહારાજની બાજુમાં જ્યારે આચાર્ય રઘુવીરજી મહારાજાની પ્રતિષ્ઠા કરી તો મૂર્તિ કોઈથી ચડે નહીં. મંદિર ઉપર મૂર્તિ લઈ ગયા. પછી રઘુવીરજી મહારાજે પ્રાર્થના કરી કે મહારાજ તમે જે આજ્ઞા કરીને ગયા હતા કે મોટાબા અમારું સ્વરૂપ પધરાવજો, તો હવે આ મૂર્તિ અહીંથી ઊંચી નથી થતી, માટે અમે મૂંઝાઈ ગયા છીએ, તે મહારાજ તમે કૃપા કરો. ત્યાં હરિકૃષ્ણ મહારાજની 22 મણની મૂર્તિ ચાટ ચાટ કરતી પગથિયા ચડીને આમ હરિકૃષ્ણ મહારાજ ઊભા રહી ગયા પોતે જાતે. અને એ હરિકૃષ્ણ મહારાજ મોટાબાઈએ પધરાવ્યા યજમાન થયા હતા બોટાદના શિવલાલ શેઠ. આ પ્રતિષ્ઠામાં 1800 હોલની સાલમાં ફાગણ સુદ પાંચમને દિવસે આ મૂર્તિ મોટાબાને અમારે વિલાસબેન ગઢિયા
અમારા સાંખ્યોગી બહેનો સાથે ખૂબ જ આત્મીયતાથી જોડાણેલા છે અને સાંખ્યોગી બહેનોના વચને ટૂંક ટૂંક થઈ જાય એવા આજ્ઞાકારી ભક્ત છે અમારે વિલાસબેન ગઢિયા. તો મોટાબાએ પધરાવેલી મોટાબાની જે હરિકૃષ્ણમાં વાલા હરિકૃષ્ણ મહારાજ તેની મૂર્તિ એને અર્પણ કરે છે અને એ જ મૂર્તિ પ્રસાદીની મોટાબાને અડાડીને કાંતાબેન વિલાસબેન ગઢિયાને ભેટ આપો. અનાદિ ગુરુ અમારા જીવબા તેનું ભાવ પૂજન છે આદિ ગુરુ અમારા જીવબા તેનું ભાવ પૂજન છે અમે તમારા શિષ્યો મળીને પૂજન કરીએ તમારું પૂજન કરીએ સેવક સહજાનંદ તણા સદગુણની તો શ્રીજી મહારાજને પ્રેમથી રસ કરી રાખ્યા સદા શ્રીજી મહારાજને પ્રેમથી જેણે રસ કરી રાખ્યા સદા પ્રેમની દોરીથી બાંધિયા રે શ્રીજીને ગઢપુરમાં જીવુબાએ શ્રીજીને ગઢપુરમાં બોલો સહજાનંદ સ્વામી મહારાજની જય. પ્યાસી તો પ્રભુ પ્રેમના ચિંતવન હરિનું થાય પ્યાસી તો પ્રભુ પ્રેમના ચિંતવન હરિનું થાય સાચાનો તો સોબતી છે ગરીબના રખવાડ જીવુબા ગરીબના રખવાડ સાચાના તો સોબતી છે ગરીબના રખવાડ જીવુબા ગરીબના રખવાડ સમજણની તો ખાણ હતા મારે જીવુબા તો યપાર સમજણની તો ખાણ હતા મારે જીવુબા યપાર જીવુબા એવું જીવ્યા જેના સત્સંગમાં ગવાય જેના ગુણલા સત્સંગમાં ગવાય
हंसी बोले सावन में जो नाचे मयूरा पंछी ने पाखे खोली भमरा मधुरा बोले कुहू कुहू कोयलिया बोले बोली मधुरी लगे सोया हुआ झियरा जागे सदगुरु के शरणों में जाके जय सद्गुरु स्वामी प्रभु जय सद्गुरु स्वामी सहजानंद दयाळु सहजानंद दयाळु बलवंत बहुनामे प्रभु जय सद्गुरु स्वामी चरण सरोज तमारा वंदु कर जोड़ी प्रभु वंदु कर जोड़ी चरणे शीश धरासी चरणे शीश धरासी दुखना क्या तोड़ी प्रभु जय सद्गुरु स्वामी नारायण नर व्राता द्विज गुण तनु धारी प्रभु द्विज गुण तनु धारी पामर पतित उधारा पामर पतित उधारा अगणित नर नारी प्रभु जय सद्गुरु स्वामी नित्य नित्य नौतम लीला करताय विनाशी प्रभु करताय विनाशी 68 तीरथ चरणे 68 तीरथ चरणे कोटि गया काशी प्रभु जय सद्गुरु स्वामी हे पुरुषोत्तम प्रगटनु जे दर्शन करशे प्रभु जे दर्शन करशे काळ कर्म थी छूटी काळ कर्म थी छूटी कुटुंब सहित करशे प्रभु जय सद्गुरु स्वामी आयवसर करुणानिधि करुणा बहु कीधी वाले करुणा बहु कीधी मुक्तानंद कहे मोक्ति मुक्तानंद कहे मोक्ति सुगम करी सीधी प्रभु जय सद्गुरु સંસ્કાર કેન્દ્ર કે સૌ પ્રથમવાર સંપ્રદાયમાં આદિગુરુ મુક્તાત્મા મોટાબાનું પૂજન થયું હોય ને તો એનો યશ આ શ્રી સ્વામિનારાયણ મહિલા સંસ્કાર કેન્દ્રના ફાળે જાય છે.